શ્રી પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 7 પ્રેક્ટિસ વર્ક પ્રકરણ 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો સ્વાધ્યાય 6.2 તેનો પ્રશ્ન બીજો। નીચેની આકૃતિમાં અજ્ઞાત x અને y ના મૂલ્યો શોધો। તો સૌપ્રથમ તો આપણે પહેલાં ખબર હોવી જોઈએ, બરાબર। આ અભિકોણ તો આવી રીતના આપણે કરતા, આવી રીતના તો ખૂણો a અને ખૂણો b, બરાબર। તો એ કેવા થયા? અભિકોણો। તો બેના માપ કેવા થાય? તો કે સરખા થાય। તેવી જ રીતના રેખિક જોડ, તો રેખિક જોડ હોય તો અહીંયાથી આપણે ખબર છે આખું માપ કેટલાનું હોય? તો કે 180નું હોય। તો ખૂણો a બરાબર ખૂણો b અને બરાબર 80 થાય। ખાલી આપણે આ બેમાં યાદ રાખવાનું છે, બરાબર। આપણે ખબર હોવી જોઈએ કે કયા આપણે લેવાનો છે। તો અહીંયા આપણે સૌપ્રથમ તો આવી રીતના આપણે કીધું છે એક્સ અને વાયનું માપ। તો આ બેનું તો આપણે કંઈ ન કરી શકીએ। તો અહીંયા આપણે ખબર છે આખું આપણે આટલું જોઈએ, બરાબર। આ નથી જોવાનું। તો આપણે આમ સીધું આપણે આ જોઈએ તો આખું કેટલું માપ થયું? તો કે આપણી પાસે કેટલું થયું? તો કે 180નું થયું, બરાબર। તો અહીંયા આપણે સૌપ્રથમ શું કરવાનું? તો કે વાય વત્તા 120, બરાબર છે, બરાબર 120 અંશ બરાબર તો કેટલા થયા? તો કે 180 અંશ। તો એ કેવી છે? તો કે કૌંસમાં લખીએ તો કે રેખિક જોડ। એટલા માટે આપણે આવી રીતના કર્યું, બરાબર। તો માટે વાય બરાબર 180 અંશમાંથી 120 અંશ બાદ કરીએ। તો માટે વાય બરાબર આપણી પાસે કેટલા મળ્યા? તો 180માંથી આપણે 120 બાદ કરી નાખીએ તો આપણે કેટલા મળે? તો કે 60 અંશ મળે, બરાબર। તો આપણે વાય બરાબર આપણે 60 અંશ મળી ગયા। પછી હવે શું કરવાનું? તો કે હવે લખવાનું કે હવે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો। એ ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180। આપણે વાયનું શોધી લીધું, એટલે આપણી પાસે આ છે, આ છે, તો આપણે ખાલી શોધવાનું કયું રહે? તો કે એક્સ જ શોધવાનું। તો આપણે લખ્યું કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપના સરવાળો। તો પાછું લખીએ માટે તો કે એક્સ વત્તા વાય વત્તા, તો આપણી પાસે 40 અંશ છે, બરાબર, બરાબર 180 અંશ। માટે એક્સના એક્સ, વાય આપણે કેટલું શોધ્યું? તો કે 60 અંશ વત્તા 40 અંશ બરાબર 180 અંશ। માટે એક્સ વત્તા 40 ને 60 તો કે 100 અંશ થઈ ગયા, બરાબર 180 અંશ। હવે અહીંયા લખીએ આપણે માટે એક્સ બરાબર 180 અંશમાંથી આપણે 100 અંશ બાદ કરી નાખીએ તો આપણી પાસે એક્સ બરાબર તો કે 180માંથી 100 જાય તો આપણે કેટલા મળે? તો કે 80 અંશ। માટે આપણે 80, તો અહીંયા લખીએ કે એક્સ બરાબર 80 અંશ અને વાય બરાબર તો કે 60 અંશ મળે, બરાબર। આવી રીતના તેવી જ રીતના હવે દાખલા નંબર 2। તો અહીંયા દાખલા નંબર 2માં આપણે જોયું તો આ સામસામેની કઈ થઈ? તો કે અભિકોણની જોડ થઈ। તો આપણે સૌપ્રથમ તો અભિકોણની જોડ આપણે ખબર છે કે એમાં શું કરવાનું હતું। અભિકોણની જોડ થઈ ગઈ છે તો અહીંયા આપણે લખી નાખીએ કે અહીં, બરાબર। તો વાય બરાબર તો કે અહીં 75 છે, તો આ કેટલું આવશે? તો કે 75। તો આપણે શું કામ લખવાનું? તો કે એ કેવી છે? તો કે અભિકોણની જોડ। અભિકોણની ખબર હોય સામસામેના ખૂણાના માપ કેવા હોય? સરખા હોય। તો તેથી ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર તો કે 180 અંશ। એટલે વાય તો આપણે મળી ગયા, આ મળી ગયા, તો આપણે એક્સ વાળું જ કરવાનું, બરાબર, જેમ આપણે આગળ ઉપર કહ્યું। તો માટે એક્સ વત્તા વાય વત્તા 55 અંશ બરાબર 180 અંશ। માટે એક્સ વત્તા વાય આપણે 75 વત્તા 55 અંશ બરાબર 180 અંશ।
માટે એક્સ વત્તા 5 ને 5 10 શૂન્ય વધી 1 અને 6 ને 12 13 તો 130 બરાબર 180 બરાબર. અહીંયા લખી નાખીએ એક્સ માટે એક્સ બરાબર 180 માંથી આપણે 130 બાદ કરી નાખવાનું બરાબર. તો આપણી પાસે 180 માંથી બાદ કરી નાખીએ તો એક્સ બરાબર આપને મળે 50 બરાબર. તો અહીં લખી નાખીએ એક્સ બરાબર 50 અને વાય બરાબર 75. તેવી જ રીતના અહીંયા આપણે કરવાનું છે. તો અહીંયા આપણે એક્સ ક્યાં આપ્યા છે 12 આપ્યા છે બરાબર અને વાય તો અહીંયા આપણે બહિષ્કોણ આપણે આગળમાં જેમ હતું બહિષ્કોણનું માપ આપણે કરેલું હતું તો તેવી રીતના કરીએ કે બહિષ્કોણનું માપ બરાબર 2 અંતઃસન્મુખ કોણના માપનો સરવાળો. તો આપણે જેમ આગળ કર્યું હતું કે એ બે માપના ખૂણાનો સરવાળો તો એટલે પહેલાં આપણે એક્સનું કરવાનું આવે બરાબર. એક્સ બરાબર તો બે ખૂણા કયા છે તો કે 60° વત્તા 50°. આ નાનું કરી દે એટલે 50. તો માટે એક્સ બરાબર તો આપણે 110° મળ્યા બરાબર. તેથી એક્સ વત્તા વાય બરાબર આપણે હવે પાછા આપણે આ બે ખૂણા ભૂલી જાય તો આખું માપ આપણે ખબર છે કેટલાનું હોય તો આપણે 180° રેખિક જોડના ખૂણાના માપ તો આપણે આખું કરી નાખીએ તો આપણે બરાબર તો કે એક્સ વત્તા વાય બરાબર તો કે 180°. તો એ કયા થઈ ગયા તો કે રેખિક જોડ માટે. તો અહીંયા આપણે લખીએ એક્સ આપણે મળી ગયા 110° વત્તા વાય બરાબર 180° બરાબર. તો વાય બરાબર 180° માંથી 110° બાદ કરી નાખીએ તો માટે વાય બરાબર 180 માંથી 110 જાય તો આપણે કેટલા મળે તો કે 70°. તો વાય બરાબર આપણે કેટલા મળ્યા તો કે 70°. તો અહીં વાય બરાબર એક્સ બરાબર 110° અને વાય બરાબર 70° થાય બરાબર. હવે અહીં દાખલા નંબર 4માં બરાબર આ કેવું થયું અહીંયા આવી રીતના છે તો આ કેવું છે તો કે અભિકોણ બરાબર. તો અહીંયા લખીએ એક્સ બરાબર આ એક્સ છે એક્સ બરાબર તો કે સામેનો કયો છે તો કે 60°. તો લખીએ કારણ કે અભિકોણ છે એટલા માટે. તો હવે લખીએ હવે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર કેટલો થાય તો કે 180°. માટે અહીં લખીએ એક્સ વત્તા વાય વત્તા અહીંયા 30 છે બરાબર 30° બરાબર 180°. તો માટે અહીંયા એક્સ બરાબર તો આપણે 60° મળી ગયા વાય વત્તા 30° બરાબર 180°. માટે તો અહીંયા લખીએ વાય વત્તા 60 વત્તા 30 તો આપણે કેટલા મળે 90° મળે બરાબર 180°. માટે વાય બરાબર 180° માંથી 90° બાદ કરી નાખીએ તો માટે વાય બરાબર આપણને મળે 90° બરાબર. તો અહીંયા લખીએ અહીં એક્સ બરાબર 60° અને વાય બરાબર 90° બરાબર.
તેવી રીતના દાખલા નંબર 5. તો અહીંયા 5માં આપને ખબર છે અહીંયા શું કેવી થઈ ગઈ તો કે અભિકોણની જોડ. તો સૌપ્રથમ તો આપણે અહીંયા લખી નાખીએ કે y બરાબર 90° અભિકોણ. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર 180° માટે લખીએ. જો અહીંયા 2x છે બરાબર છે. તો હવે આપણે શું કરવાનું છે તો કે x વત્તા y વત્તા x બરાબર 180°. તો આપણે x નથી એટલે અહીંયા 1x 2x તો અહીંયા કેટલા મળ્યા તો કે 2x. y તો y આપને 90° બરાબર. તો 180° માટે તો લખીએ 2x બરાબર 180°માંથી 90° બાદ કરી નાખવાના. તો 2x બરાબર 180માંથી 90° બાદ કરી નાખીએ તો આપને કેટલા મળે છે તો કે આપને સૌપ્રથમ તો 90° મળી ગયા બરાબર. પણ હવે અહીંયા 2x છે તો માટે x બરાબર તો અહીંયા 90 ભાગ્યાને 2 કરવાનું 90° ભાગ્યા 2 કરીએ. તો અહીંયા સાઈડમાં કરી નાખીએ ખાલી સમજવા માટે કે 90 એટલે અથવા તો 90 તો કે 45 દૂ તો કે 90 થઈ જાય બરાબર. તો અહીંયા આપણે આમ કરીએ 45 ગુણ્યા 2 અને છેદમાં 2 તો આ 2 ઉડી ગયા તો આપણે કેટલા મળ્યા તો કે 45° મળે બરાબર છે. તો x બરાબર આપણે કેટલા મળે તો કે 45°. અને y બરાબર તેથી અહીંયા y બરાબર તો કે 90° અને x બરાબર 45°. જો આ દાખલો છે એકદમ સરળ. અહીંયા પછી કોઈ રકમ કે કંઈ ન થાય પણ આપણે ખાલી થોડુંક ધ્યાનથી જોવાનું છે બરાબર. તો આ ખૂણો ને આ ખૂણો કેવા થયા તો કે અભિકોણ થાય છે. તો અહીં લખીએ અહીં y બરાબર x કૌંસમાં લખીએ કે અભિકોણ બરાબર. ને અહીં ખૂણો y છે એ શું છે તો કે ખૂણો y એ ત્રિકોણના ખૂણો એટલે કે આ ત્રિકોણના ખૂણો અંદરના ત્રણેય y ગણી નાખીએ તો એટલે તો આપણે ખબર પડે કે 3y થઈ જાય. તો તેથી અહીં લખીએ તેથી ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર 180° થાય માટે તો y વત્તા y વત્તા y એટલે આપણે 3 વાર y લીધા બરાબર. 1 2 અને 3 ત્રણેય y ત્રણેય ખૂણાના બરાબર આપને ખબર છે ત્રણેય માપનો તો કે 180° થઈ જાય માટે 3y બરાબર 180° માટે y બરાબર 180 ભાગ્યા આપણે શું કરવાના તો આ 3 ભાગાકારમાં વયા જાય. તો અહીંયા લખીએ 60 ગુણ્યા 3 તો ને છેદમાં 3 તો 3 3 ઉડી જાય તો કેટલા આવે તો કે માટે y બરાબર આપણે કેટલા મળે તો કે 60° મળે બરાબર. y બરાબર આપણે 60 મળી ગયા. તો આમ લખીએ તો અહીંયા શું છે y અને તો x તો અહીંયા લખીએ આમ x બરાબર y બરાબર 60°. અહીંયા આપણે કીધું ને કે x અભિકોણ હોય તો કે આ બેનું માપ હોય આનું માપ હોય આનું હોય આનું માપ હોય અહીંનું હોય. તો x બરાબર y બરાબર 60. તો અહીંયા લખી નાખીએ કે x બરાબર 60° અને y બરાબર પણ 60° થાય બરાબર.